નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા 24 થી 48 કલાક દરમિયાન ખાસ કરીને દ્વારકાથી લઈ વેરાવળ ગીર સોમનાથ સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે। ત્યારે હજુ પણ આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને આગામી તારીખ 23 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ પડશે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે, તેમજ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં માહિતી મેળવી લઈએ આજે તારીખ 21 ઓગસ્ટ અને રાત સુધીના સમયગાળામાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। તો ખાસ કરીને તમે જોઈ શકો છો તે મુજબ કચ્છના જે બોર્ડર લાગુ વિસ્તારો છે પાકિસ્તાન સાથેના, સાથે સાથે આપણે ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર માહિતી મેળવીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના ભાગો, સૌરાષ્ટ્રની અંદર માહિતી મેળવીએ તો આપણે માંગરોળથી લઈ વેરાવળ, ઉના, દીવ સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર સુરતથી નીચેના ભાગોની અંદર આજે રાત સુધીમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ આવતીકાલે સવારની જો માહિતી મેળવીએ તો આવતીકાલે સવારથી બપોર સુધીના સમયગાળા દરમિયાન જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં સુરતથી નીચેના વિસ્તારોની અંદર આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને બપોર પછીના સમય બાદ જો તમે માહિતી મેળવીએ તો ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર માહિતી મેળવીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, થરાદના વિસ્તારો, તે સિવાય આપણે કચ્છના વિસ્તારો, મોરબી, જામનગરના વિસ્તારો, સુરેન્દ્રનગરના વિસ્તારો, ભાવનગર આજુબાજુના વિસ્તારો, વડોદરા, પંચમહાલ, દાહોદના વિસ્તારોની અંદર આવતીકાલે બપોર પછીના સમયગાળા દરમિયાન હાલ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અને પછી સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો કે મધ્ય ભારત તરફ આગળ વધી જાય છે, જેને કારણે ગુજરાત ઉપરથી આ સિસ્ટમનું જોર ધીમે ધીમે ઓછું થતું હોય તેવું જોવા મળશે। તેમ છતાં આગામી તારીખ 23 ઓગસ્ટના રોજ પણ તમે જોઈ શકો છો તે મુજબ આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને આપણે અહીં જો માહિતી મેળવી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર તો તમે અહીં જોઈ શકો છો તે મુજબ ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના ભાગો, તે સિવાય ગાંધીનગર, અમદાવાદ આજુબાજુના ભાગોની અંદર, સાબરકાંઠાના ભાગોની અંદર 23 ઓગસ્ટના રોજ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની ખાસ નોંધ લેવી અને ત્યારબાદ 24 ઓગસ્ટથી આ સિસ્ટમ ધીમે ધીમે છે તે ગુજરાતથી દૂર જતી હોય તેવું જોવા મળશે। તેમ છતાં અરબી સમુદ્ર સક્રિય હોવાને કારણે 23 તારીખે પણ ભાવનગર આજુબાજુના, ગીર સોમનાથ, દીવ આજુબાજુના, સાવરકુંડલા આજુબાજુના ભાગો, રાજુલા આજુબાજુના ભાગોની અંદર દરિયાઈ પટ્ટીની અંદર 24 તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ જોવા મળે અને 25 ઓગસ્ટે પણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તે રહેલી છે। હાલ અરબી સમુદ્ર એક્ટિવ મોડમાં છે એટલે આગામી તારીખ 25 ઓગસ્ટ પછી પણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ શરૂ રહેશે, કેમ કે બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમો બનવાની શરૂ છે, જેના કારણે આગામી તારીખ 30 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હાલ છે તે જોવા મળી રહી છે। હવે આપણે જાણીતા વેધર એનાલિસ્ટ અને અશોકભાઈ પટેલ, અંબાલાલ પટેલ, સાથે સાથે પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેની વિશે પણ માહિતી મેળવી લઈએ। તો માહિતી મેળવીએ તો અંબાલાલ પટેલે અત્યંત ચોંકાવનારી આગાહી કરી છે કે રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે અને મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। અનેક વિસ્તારોમાં 12 ઇંચથી વધુના વરસાદ પડી શકે છે। હાલ વાતાવરણમાં 4 સિસ્ટમ સક્રિય છે અને હજુ પણ 5મી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં વિરામ બાદ હવે ફરીથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે। રાજ્યમાં વરસાદની 5 સિસ્ટમ સક્રિય થતાં 20 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને 23 થી 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થશે, જેમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। તેમણે કહ્યું કે પર્યુષણના સમયે ભારે વરસાદ રહી શકે છે। ગણેશ ચતુર્થી સમયે વરસાદી ઝાપટાથી લઈ ભારે વરસાદ રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 દિવસનો વરસાદ ખેડૂતો માટે સોના સમાન છે। જોકે તેમણે ચેતવણી આપી છે કે 29 અને 30 ઓગસ્ટ સુધી એનો વરસાદ પાક માટે સારો નહીં હોય। હવે જો વરસાદ રોકાઈને વરાપ નીકળે તો પાકને સૂર્યપ્રકાશ મળશે અને તેનો સારો વિકાસ થશે।
અંબાલાલ પટેલે એક મહત્વની ચેતવણી આપી છે કે તેમના મતે આગામી 15 દિવસ સુધીનો વરસાદ પાક માટે સોના સમાન છે, પરંતુ 29 થી 31 ઓગસ્ટ સુધી પડનારો વરસાદ ખેતી માટે સારો નહીં હોય. આ દિવસો દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન કરી શકે છે. આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેત રહેવાની જરૂર છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપમાં છે, જે મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 થી 10 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે, તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 3 થી 6 ઇંચ સુધીના વરસાદ થવાની શક્યતા છે. 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 થી 10 ઇંચ, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 3 થી 6 ઇંચ જેવા વરસાદ પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આગામી તારીખ 25 ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે. હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે દરરોજ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે તેની અપડેટ પણ મેળવી લઈએ. માહિતી મેળવીએ તો તમે અહીં જોઈ શકો છો કે આજે તારીખ 21 ઓગસ્ટ 2025 અને સાંજના 6 વાગ્યાનો આ રિપોર્ટ છે. તે મુજબ આગામી દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તેની વોર્નિંગ આપતો મેપ છે. તે અહીં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત હવામાન વિભાગનું જે સેન્ટર અમદાવાદમાં આવેલું છે તેના દ્વારા દરરોજે દરરોજ અપડેટ આપવામાં આવે છે. તે મુજબ કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ અને કયા વિસ્તારોની અંદર વોર્નિંગ આપવામાં આવી છે તેની સૌથી પહેલાં માહિતી મેળવી લે. તો સૌથી પહેલાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની જો માહિતી મેળવીએ તો 21 ઓગસ્ટથી લઈ અહીં તમે જોઈ શકો છો 27 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તે રહેલી છે, જેની ખાસ અહીં નોંધ લેવી. 100% 75થી લઈ 100% સુધીના વિસ્તારોની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા રહેલી છે. તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા પણ આગામી તારીખ 25 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓની અંદર રહેલી છે, જેની ખાસ નોંધ લેવી. હવે આપણે 21 ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો 21 ઓગસ્ટની અપડેટ મુજબ તમે જોઈ શકો છો તે મુજબ ગુજરાતની અંદર કચ્છ છે, બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગરના વિસ્તારોની અંદર ભારે વરસાદની વોર્નિંગ છે તે આપવામાં આવી છે. છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. તો પીળા કલરના જે જિલ્લા દેખાય છે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે. અને ગ્રીન કલરના જે જિલ્લાઓ દેખાય છે ત્યાં કોઈપણ પ્રકારની વોર્નિંગ નથી, પરંતુ વરસાદી માહોલ ચોક્કસથી જોવા મળશે. ત્યારબાદ આગામી તારીખ 22 ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો 22 ઓગસ્ટે પણ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની અંદર અતિભારે વરસાદની વોર્નિંગ છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર અને દમણ, દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની વોર્નિંગ આવતીકાલે એટલે કે 22 ઓગસ્ટના રોજ આપવામાં આવી છે. 23 ઓગસ્ટની અપડેટની જો માહિતી મેળવીએ તો 23 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. તો ગીર સોમનાથ, દીવ, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ તારીખ 23 ઓગસ્ટના રોજ જોવા મળી શકે છે. અને ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ ચોક્કસથી જોવા મળશે. ત્યારબાદ 24 ઓગસ્ટની જો અપડેટ મેળવીએ તો 24 ઓગસ્ટના રોજ પણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગરની અંદર અતિભારે વરસાદની વોર્નિંગ છે. તો બીજી તરફ ગીર સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની વોર્નિંગ 24 ઓગસ્ટના રોજ રહેલી છે. 25 ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો 25 ઓગસ્ટના રોજ ગુજરાતની અંદર ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરની અંદર અતિભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે. તો અમરેલી, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની વોર્નિંગ તારીખ 25/8/2025 એટલે કે 25 ઓગસ્ટના રોજ આપવામાં આવી છે. ત્યારબાદ 26 ઓગસ્ટની અપડેટની માહિતી મેળવીએ તો 26 ઓગસ્ટના રોજ કોઈપણ જગ્યાએ અતિભારે વરસાદની વોર્નિંગ ઓછા સ્થળોએ છે, પરંતુ ભારે વરસાદની વોર્નિંગની જો માહિતી મેળવીએ તો અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર ભારેથી લઈ અતિભારે વરસાદના રાઉન્ડ 26 ઓગસ્ટ 2025ના રોજ જોવા મળી શકે છે. ત્યારબાદ 27 ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો 27 ઓગસ્ટના રોજ પણ
કચ્છ છે, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદના રાઉન્ડ 27 ઓગસ્ટ 2025ના રોજ જોવા મળી શકે છે. એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આગામી 27 ઓગસ્ટ સુધી રાજ્યની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે. વધુ અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે. હાલ તમારા જિલ્લા, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે ખાસ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હાલ આ વિડીયોની અંદર આટલું જ.